કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. હવે આજનો આપણો વિડીયો છે કે ગુજરાતના ખેડૂતો માટે મગફળીની ટેકાના ભાવે જે ખરીદી માટે આમ તો રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ એ વખતેથી જે રાહ જોવાતી હતી કે કેટલી ખરીદી થશે તેના માટે આતુરતાનો અંત આવ્યો છે અને સરકારે ખાતા દીઠ કેટલી ખરીદી કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. હવે 1 નવેમ્બરથી ખરીદી શરૂ થવાની હતી, પણ કમોસમી વરસાદ અને માવઠાના લીધે ખરીદીની અંદર વિલંબ થયો અને હવે તારીખ 9 નવેમ્બરથી ખરીદીની શુભારંભ થશે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે શું જણાવ્યું સંપૂર્ણ માહિતી હું તમને આપું તો જે આમ તો કેન્દ્ર સરકારનો નિયમ છે કે જે મગફળીનું ઉત્પાદન થવાનું શક્યતા હોય તેનાથી 25%ની ખરીદી થતી હોય છે. એટલે આ વખતે જે મગફળી ખરીદીની ઉત્પાદનનો જે અંદાજ મૂકવામાં આવ્યો હતો તે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો જે અંદાજ હતો ગુજરાતની અંદર તેની સામે 25% ખરીદી કરવાની હતી, પણ ગત વર્ષ કરતા બજારની અંદર પૂરતા ભાવ નતા મળ્યા ખેડૂતોને, એટલે આ વખતે રજીસ્ટ્રેશનની અંદર ખૂબ જ વધારો થયો. એટલે કે 9,32,398 ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે રજીસ્ટ્રેશન વધતા પ્રતિ સરેરાશ દીઠ મગફળીની ખરીદીમાં તો વધારો થયો જ ગત વર્ષ કરતા, પણ રજીસ્ટ્રેશન પણ વધ્યું. એટલે જે પ્રતિમણ 200 મણ મગફળી ખરીદી થવાની હતી તેની સામે વચ્ચે મેસેજો પણ મળ્યા 70 મણના અને 80 મણના, પણ તેની સામે સરકારે એક ખેડૂતો માટે સારા સમાચાર કહી શકે. કેમ તો કે મગફળીની અંદર 125 મણ મગફળીનું રજીસ્ટ્રેશન ખરીદી થશે, પણ ખેડૂતો માટે 200 મણની માંગ હતી કેમ કે બજારની અંદર પૂરતા ભાવ નથી મળી. પણ સરકારે જે નિર્ણય લીધો તેને સ્વીકાર કરીએ છીએ અને હવે આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. સરકારે 125 મણ મગફળીની ખરીદી કરશે. જરૂરિયાત જ્યાં હશે અને ખેડૂતોને મુશ્કેલી પડતી છે તેવા નવા સેન્ટરોની પણ શરૂઆત કરવામાં આવશે અને કેન્દ્રના ધારાધોરણ મુજબ 25% મણની જે નિયમ ઉપર જઈ અને મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રીને પત્ર લખ્યો અને તેમણે વડાપ્રધાન શ્રી ખેડૂતો માટે હિત માટે આ નિર્ણય કર્યો તે બદલ તેમનો પણ કૃષિ મંત્રી શ્રી આભાર માન્યો હતો. હવે મગફળી રજીસ્ટ્રેશન માટે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સોયાબીનની અંદર 72,910 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અડદની અંદર 6,084 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મગની અંદર 1,935 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી સાહેબે પણ એક ટ્વીટ કર્યું હતું, તો તેની શું તેમણે ગુજરાતના ખેડૂતોને મેસેજ આપ્યો તે હું તમને વાંચી સંભળાવ્યું. અને મગફળીની અંદર ટેકાના ભાવે ખરીદી માટે 1,452 રૂપિયા પ્રતિ મણ જે ભાવ છે એ આપવામાં આવશે. મગ માટે 1,753 પ્રતિ મણ, અડદ માટે 1,560 પ્રતિ મણ અને સોયાબીન માટે 1,065 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને ચૂકવવામાં આવશે. હવે મગફળી માટે વધારે ખેડૂતો રજીસ્ટ્રેશન થવા પાછળનું કારણ એવું છે કે વિદેશ માટે આયાત નીતિની અંદર સુધારો કરવો જરૂરી છે અને પૂરતા બજાર ભાવ નથી મળતા. 2015-16 ની અંદર જે બજાર ભાવ મળતા હતા તેની સામે અત્યારે પણ આજની તારીખમાં પણ એ જ બજાર ભાવ મળે છે. ખેડૂતોને 700 થી 900 રૂપિયાના ભાવે મગફળી ખરીદી લેવામાં આવે છે માર્કેટ યાર્ડની અંદર. તો ખેડૂતો ટેકાના ભાવે વેચવા માટે નિર્ભર રહેવું પડે છે અને સરકારે ખરીદી માટે 200 મણની જગ્યાએ 125 મણની ખરીદી કરશે એવું કહ્યું. કમોસમી વરસાદનું માવઠાનું માર પડ્યું, દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. તેની સામે ખેડૂતોની પણ ડબલ આવકનું જે સરકારે વચન આપ્યું હતું તે બાબતે પણ તેમણે વિચારી અને ખેડૂતોના હિત માટે પણ વિચારવું જોઈએ. હવે મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના ખેડૂતો માટે શું કહ્યું તે હું તમને જણાવું તો ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને હિંમત બની અને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદના પાકના ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનાર 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે. કુદરતી આફતની આ સ્થિતિમાં ખેડૂત પરિવારને આર્થિક રાહત મળી રહે તે માટે સરકારે તત્કાલીન પગલાં ભર્યા છે અને તંત્રને સૂચના અપાઈ છે. કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સહાય સમયસર પહોંચે તેના માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવશે અને સરકારના આ નિર્ણય ખેડૂતોમાં રાહતના શ્વાસ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદની અસર બાદ તેમને આ એક ખેડૂતો માટે હિત માટે સારું એવું પગલું ગણાશે. હવે ખેડૂતો પહેલા તો 1 નવેમ્બરે શરૂ થવાની હતી, તેમાં જે ભેજવાળો પ્રશ્ન હતો તેની અંદર કૃષિ મંત્રીએ કીધું કે આ બાબતે પણ યોગ્ય નિર્ણય કરશું કેમ કે 130 અને 140 જે ગ્રામની ખરીદીવાળો જે નિયમ છે તેની અંદર આકરા માપદંડોની અંદર પણ નિર્ણય લેવો જોઈએ અને ખેડૂતોના હિત માટે પણ તેમણે વિચારવું જોઈએ. ભેજની ટકાવારી વધારે છે તે રિજેક્ટ ના થાય અને યોગ્ય ખેડૂતને ન્યાય મળે તેના બાબતે પણ વિચારવું જોઈએ.
તો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. બનાસની ખેતી ચેનલ સુધી સબસ્ક્રાઇબ ના કરે સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. આભાર. આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર પણ અવશ્ય જણાવજો.